કારેલા જમવામાં કડવા લાગે છે તો ચલો આજે હું જે રીતથી કારેલાની સબ્જી બનાવું છું, ભરેલા કારેલા, તો તમે આ રીતથી જ તમારા ઘરે ટ્રાય કરજો, બનાવજો તો તમને વધારે મજા આવશે, ભાવશે. કારેલાની સબ્જી કડવી નહીં લાગે. અને આ રેસીપી અમારા ઘરની રસોઈમાંથી એક ખાસ રેસીપી છે, ભરેલા કારેલા. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ. અહીંયા મેં કારેલા છાલ કાઢીને ધોઈને સાફ કરી લીધા છે. વચ્ચેથી કટ લગાવી લીધો છે આપણે મસાલો ભરવા માટે, અને બિયા કાઢી લીધા છે. અને હવે આપણે બેઝિક મસાલાની તૈયારી કરીએ. અહીંયા મેં 1 કપ જેવો ચણાનો લોટ લીધો છે, બેસન, 1 કપ જેવી ધાણા ભાજી લીધી છે, કોથમીરની ભાજી, લસણવાળું મરચું મેં 1 ચમચી 2 ચમચી જેવું લસણવાળું મરચું લીધું છે, ધાણા જીરું પાવડર લીધું છે 2 ચમચી જેવું, હળદર, મીઠું અને હિંગ, લીંબુ અને ખાંડ મેં લીધું છે. હવે આપણે એક બાઉલમાં બધા મસાલા એડ કરશું. બધા મસાલા એડ કરીને આપણે સ્ટફિંગ મસાલો તૈયાર કરશું. અહીંયા બેઝિક મસાલામાં હિંગ, હળદર, ધાણા જીરું પાવડર, આપણે થોડુંક ધાણા જીરું પાવડર વધારે પ્રમાણમાં રાખશું. અને 2 થી 3 ચમચી જેવી મેં ખાંડ એડ કરી છે. અને લીંબુ બી આપણે અડધું લીંબુ નીચવી લેશું. અને હવે મેં અહીંયા 2 ચમચી જેવું તેલ બી એડ કર્યું છે. અને હવે આપણે હાથની મદદથી આપણે મસાલો એકદમ મિક્સ કરી લેશું. ભરવાનો મસાલો આપણે તૈયાર કરશું. અને થોડું પાણી બી આપણે એવું લાગે તો થોડું પાણી બી એડ કરશું. જો હવે તમે જોઈ શકો છો આપણો મસાલો એકદમ તૈયાર થઈ ગયો છે. અને હવે મસાલો તૈયાર કર્યા પછી આપણા કારેલા જે છે મેં કડાઈમાં રાખી દીધા છે પાણીમાં. અને હવે આપણે ગેસ ચાલુ કરીને ધીમા તાપે આપણે કારેલાને બાફવાના છે. મેં અહીંયા કડાઈમાં કારેલા બાફા છે, તો તમે લોકો કુકરમાં બાફા હોય તો કુકરમાં બી બાફી શકો છો, એમાં બી કડવાશ દૂર થઈ જાય છે. અને કડાઈમાં આપણે 1 ચમચી જેવું મીઠું અને 1 ચમચી જેવું મેં હળદર એડ કર્યું છે. અને હળદર મીઠામાં આપણે બાફવાના છે, એટલે કડવાશ આપણી દૂર થઈ જશે. આપણે હવે વચ્ચે વચ્ચે ચેક કરતા રહીશું કે આપણા કારેલા બફાણા છે કે નહીં. આપણા કારેલા હજી થોડા કાચા લાગે છે, એટલે આપણે થોડું હજી પાણી બળી ગયું છે, એટલે પાણી ઉપરથી થોડું એડ કરીને પાછું આપણે રાખશું. અને હવે થોડીવાર પછી આપણે પાછું ચેક કરશું. આપણા કારેલા એકદમ બફાઈ ગયા છે. અને હવે આપણે તેને ગેસ બંધ કરીને લઈ લેશું અને ચાળણીમાં આપણે ચાળી લેશું. અને આપણે ચાળણીમાં ચાળ્યા પછી ઠંડા પાણીથી આપણે કારેલા ધોઈ લેશું. એકદમ નીચવીને આપણે સરખી રીતે ધોવાના છે, એટલે કારેલાની કડવાશ વહી જશે અને પાણી બી કડવું નીકળી જશે. આપણે એકદમ હળવા હાથે આપણે પાણી કાઢી લેશું કારેલાનું. અને પછી આપણે બધા કારેલામાંથી પાણી કાઢીને આપણે સ્ટફિંગ ભરશું. હવે આ મસાલેદાર મિશ્રણને આપણે કારેલામાં ભરવાનું છે. આ મસાલો કારેલાના દરેક ખૂણા સુધી પહોંચે એવી રીતે હાથની મદદથી આપણે દબાવીને સારી રીતે ભરવાનો છે મસાલો. જેટલો આપણે મસાલો સરસ ભરશું, દબાવીને ભરશું, એ જ ખરેખર આપણો સાચો ટેસ્ટ કહેવાય કારેલાનો. અને તમે આ રેસીપી કઈ જગ્યાએથી, કયા સિટીમાંથી આ રેસીપી જોવો છો તો મને જરૂર કમેન્ટ કરજો કે તમે લોકો ક્યાંથી મારો આ વિડીયો જોઈ રહ્યા છો. જો હવે આપણે બધા કારેલા ભરાઈ ગયા છે. અને હવે આપણે કડાઈમાં તેલ વધારે પ્રમાણમાં લેવાનું છે. મેં અહીંયા 3 મોટા ચમચા તેલ લીધું છે. અને તેલ આપણું ગરમ થઈ ગયું છે, એટલે મેં 1 ચમચી હિંગ એડ કરીને મેં ડુંગળી ઝીણી કાપીને મેં ડુંગળી એડ કરી લીધી છે. અને 1 મિનિટ માટે આપણે સાતળી લેશું. અને જે ભરેલા આપણા કારેલા છે એ બી હું સાથે ડુંગળીની સાથે જ હું એમાં એડ કરી દઈશ. આપણે પહેલાં આવી રીતે કારેલા આપણે ગોઠવી લેશું અને 2-3 મિનિટ માટે આપણે સાતળી લેશું. અને પછી આપણે મિક્સ કરવાનું છે. આપણે પહેલાં મિક્સ નથી કરવાનું, કારેલા આવી રીતે આપણે ગોઠવીને રાખશું. 2-5 મિનિટ પછી આપણે મિક્સ કરી લેશું અને ચલાવી લેશું.
આપણે ગેસની મીડિયમ ફ્લેમ જ રાખવાની છે, નહીં એકદમ સ્લો કે નહીં એકદમ હાઈ. આપણે મીડિયમ ફ્લેમ રાખીને આપણે શાક ચડવા દેવાનું છે. કારેલા આપણે પલટાવતા જશું કે જેથી કરીને આપણો મસાલો છે એ બળી ન જાય, એ માટે આપણે ચલાવતા રહેશું અને પલટાવતા રહેશું. અને હવે જે આપણા બાઉલમાં એક્સ્ટ્રા મસાલો બચ્યો છે એ મસાલો આપણે કડાઈમાં એડ કરી દઈશું. અને આ મસાલો એડ કર્યા પછી ચલાવવાનું નથી, થોડી વાર એવી રીતે આપણે રાખશું અને પછી આપણે મિક્સ કરવાનું છે. એટલે એડ કર્યા પછી ચલાવવાનું નથી. અને હવે ઢાંકણ આપણે ઢાંકી શકીએ છીએ અને ઢાંકણ ઢાંકીને એ મસાલો આપણે ચડવા દેશું. થોડી વાર પછી આપણે ઢાંકણ લઈને ચેક કરશું, આપણી સબ્જી એકદમ તૈયાર થઈ ગઈ છે. આપણે આ મસાલાથી ભરપૂર આપણા કારેલા ભરેલા કાઠિયાવાડી સ્વાદ એવો આપણું શાક તૈયાર છે. અને હવે આપણે સબ્જીને એક પ્લેટમાં સર્વ કરશું. જો તમે આ રેસીપી એકવાર જરૂર ઘરે આ રીતે બનાવો, તમને ખરેખર મજા આવશે, ભાવશે. અને આ રેસીપી વડીલોને વધારે ભાવે છે આવી રેસીપી, તો તમે જરૂર બનાવજો. અને જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ.